સૃષ્ટિ પર પ્રકૃતિની અનમોલ ભેટ સોગાદનો અવિરત પ્રવાહ, જીવન સંજીવની જડીબુટ્ટીઓની ભરમાર, આયુર્વેદની સદીઓથી દેણ. આયુર્વેદમ. નમસ્કાર દર્શક મિત્રો, હું અશોક મોદી અને તમામ જીડીપી ગુજરાતી ચેનલના અને આયુર્વેદન પ્રોગ્રામના તમામ દર્શક મિત્રોને નૂતન વર્ષની, દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને મારી સાથે એઝ યુઝવલ આયુર્વેદમ કાર્યક્રમના બે મહાનુભાવા જેમનો 35 વર્ષનો અનુભવ છે અને જીટીપી ગુજરાતી ચેનલમાં 1000 એપિસોડ પૂરા કરવા જઈ રહ્યા છે ગત વર્ષે. બંનેનું સ્વાગત છે, પ્રાર્થનાબેન અને હરિકિશાબેન. થેન્ક યુ સો મચ. દર્શક મિત્રો, દિવાળીની જ્યારે એક નવા વર્ષની એક શરૂઆત થાય અને દિવાળીના આ શુભ વર્ષ નિમિત્તે આપણે હંમેશા વાતો કરતા હોઈએ છીએ. પ્રથમ આપણે જોયું છે કે લોકો એક નવા સંબંધોની વાત કરતા હોય, નવા સંકલ્પોની વાત કરતા હોય, ટૂર ટ્રાવેલ્સમાં કરતા હોય છે, આહારની વાત કરતા હોય છે. તો આજે હું થોડી શરૂઆત કંઈક અલગથી કરવા માંગુ દર્શક મિત્રો કે દિવાળીમાં આપણે બધી વાતો તો કરીએ છીએ કે દિવાળી પહેલાં આપણા પૂર્વજો કેવી રીતે કરતા હતા, શું હતા. તો એનું આજે થોડીક બીજી બધી વાત કરીએ. પહેલાં પ્રાર્થનાબેન હું કહીશ કે એવા સંસ્મરણો યાદ કરીએ કે આજથી 60-65 વર્ષ પહેલાં, 40-50 વર્ષ પહેલાં જે દિવાળી હતી અને આપણા જે પૂર્વજો હતા એમાં એના કોઈ જે દિવાળીના જે એક શુભ દિવસો આ 5 અને આખું વર્ષના જે એક મંડાણ થતા હોય છે, તો એના સંસ્મરણો કંઈક યાદ કરીએ કે એ દિવાળી અને એ રીતિ રિવાજોની થોડી વાત કરીએ. નમસ્કાર દર્શક મિત્રો, આપ સર્વેને હેપી દીપાવલી એન્ડ હેપી ન્યૂ યર. અશોકભાઈ, બહુ સરસ સવાલ ને સરસ મજાનો મુદ્દો લઈને આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ. બિલકુલ. એ પણ એક દિવાળી હતી, આ પણ એક દિવાળી છે, એ પણ એક સમય હતો, અત્યારનો પણ સમય છે. બંને પણ સરસ છે, બંને આવકારદાયક છે. હા, પણ માણ્યું તેનું સ્મરણ કરવું એ પણ એક લાણું છે. આમે દિવાળીમાં આપણે બધા પરંપરાગત રીતે ટ્રેડિશનલ દિવાળી ઉજવી રહ્યા છીએ અને દરેકને ક્યાંક ને ક્યાંક સારા વિચારો, સારા દરેકને એવા કંઈક એવા ઘટનાઓ, સારી ઘટનાઓ પણ દરેકના જીવનમાં બની જ હોય છે. સમય બધો એક સરખો નથી હોતો, દરેકના જીવનમાં ખટમીઠા ચઢાવ ઉતાર આવતા હોય છે. પણ આજે સરસ મજાની વાતો કરવાના છીએ આપણે કે 40-50 વર્ષ પહેલાં ઘણા લોકો કહેતા હોય છે કે અમારા જમાનામાં તો આમ હતું, અમારા જમાનામાં તો આમ હતું. પણ એનું જે લાણું, એનું જે વાણ્યું, એનું સ્મરણ કરવું ને એ પણ એક લાણું છે. દર્શક મિત્રો, આજે હું એક સરસ મજાની વાત મને યાદ આવે છે પરંપરાગત જે દિવાળી છે એમાં, કે જ્યારે હું નાની હતી, મારા પરમ પૂજ્ય પિતાજી વૈદ્યરાત્રી રમેશભાઈ ભટ્ટ અને મારા માતૃશ્રી અન્નપૂર્ણાબેન ભટ્ટ બંને વૈદ્યરાજ છે. મારું આખું પરિવાર વૈદ્યકીય સાથે જોડાયેલું છે. પરંપરાગત દિવાળીમાં જેમ કે તહેવાર પ્રમાણે આરોગ્ય શાસ્ત્ર પણ જોડાયેલું છે. તો મઠિયા છે, ઘૂઘરા છે, ગોળ પાપડી છે, બરફી ચૂરમું છે, લાડુ છે. જેમ કે શરદ ઋતુની સમાપ્ત થઈ રહી છે અને હેમંત ઋતુનો પ્રવેશ થઈ રહ્યો છે, ત્યારે ડૉક્ટર હરિકૃષ્ણબેન તો પાકશાસ્ત્રમાં, આરોગ્ય શાસ્ત્રની સાથે એટલા જોડાયેલા છે કે સરસ મજાની નવી વસ્તુઓ અમને બનાવીને જમાડતા હતા. મને યાદ છે દર્શક મિત્રો કે એ જમાનામાં હરિકૃષ્ણબેન 10-15 દિવસ પહેલાંથી જ મઠિયા અને સુંવાળી બનાવવા ઘરે જ બનાવતા હતા. અને મારા મોટા ભાઈ ભરતરામભાઈ ભટ્ટ ખાવાના ખૂબ જ શોખીન. અમે આખું અમારું ફેમિલી ખાવાના ખૂબ જ શોખીન છે. પણ હા, ઘરે જ બનાવતા અને આપણા આરોગ્ય, સ્વાસ્થ્ય સારું રહે એ રીતના પરંપરાગત નાસ્તા બનતા હતા. જેમ કે મઠિયા, મને યાદ છે કે મેં ક્યારેય રસોડામાં હું ગઈ નથી. બધી રસોઈ હરિકૃષ્ણબેન એટલી સરસ બનાવતા કે એમના હાથનું જો જમવાનું મળે તો એમ થઈ જાય કે આહા, જીવન બાગ થઈ જાય. અને હજી પણ એ વખતના સંસ્મરણો, પિતાજીના હાથના લાડુ, હરિકૃષ્ણબેનના ટીપીને બનાવેલા મઠિયા, એનો અવાજ, એનો નાદ પણ હજી ઘૂમ્યા કરે છે આપણા કાનમાં. કે મોટા પેલા હોય સાંભેલા મઠનો ટામામાં પૂરતા હોય. હા, અમે બધા મદદ જરૂર કરતા હતા. હરિકૃષ્ણબેનને બહુ જ મદદ કરી છે. ટીપવા બેસી જઈએ, મારા 2 ભાઈઓ ભરતરામભાઈ ભટ્ટ પણ ટીપવા બેસી જાય. અને પછી જે મઠિયા ખાવાની મજા અલગ જ હોય. એટલે જે એક મેસેજ એ પણ દર્શક મિત્રોને મારે આપવો છે
કે ભલે તમારી પાસે અત્યારે સમય ઓછો છે, તમે બહારથી વસ્તુ મંગાવો, પણ એક વસ્તુ તમે તમારા બાળકને ઘરે બનાવીને સુખડી પણ તમે ખવડાવી શકો છો. કુછ મીઠા હો જાય તો ઘરે બનાવેલી સુખડી હોય કે લાડુ હોય અથવા તો કંસાર. તહેવારોમાં જો આપણે ઘરે કોઈ પણ ગૃહિણી, કોઈ પણ માતા પોતાના બાળકને બનાવીને જમાડશે, તો જેમ કે મને મારા પિતાજીનું અને હરિકૃષ્ણબેનનું અત્યારે યાદ છે કે હા, મને મઠિયા હરિકૃષ્ણબેને સરસ બનાવીને ખવડાવ્યા, સુવાળી ખવડાવી, ગોળ પાપડી ખવડાવી, મારા પિતાજીના લાડુ બહુ જ સરસ બનતા હતા. એવી જ રીતે દરેક માતાઓને ખાસ વિનંતી કરું છું કે તમારી આવનારી પેઢીને, તમારા બાળકને એક વસ્તુ તમે ઘરે બનાવીને જમાડશો ને, તો એ બાળકને લાંબા સમય સુધી એને સંસ્મરણમાં રહેશે અને એ હંમેશા એને એક એનો લાવો મળશે કે મને મારી માતા આ જમાડતી હતી. આવી જ રીતે આપણે આ તહેવારમાં એક સંકલ્પ લઈએ કે આપણે આપણા બાળકને એક સારી રીતે ઘરની એક વસ્તુ બનાવીને એને જમાડીએ અને આપણા બાળકનું આરોગ્ય પણ એનાથી સારું રહેશે. હંમેશા માટે એના સારા સંસ્મરણ એના દિલ દિમાગમાં છવાઈ રહેશે. બિલકુલ વાર્તાબેન, તમે ખૂબ જ સુંદર વાત કરી. જૂના આપણા રીત રિવાજોના જે સંસ્મરણો તમે યાદ કર્યા કે એક દિવાળી હતી અને લોકો આ રીતે બેઠેલા. દર્શક મિત્રો, વચ્ચે પ્રથાબેન આપણા જે દર્શક મિત્રોના જે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પણ આપણને મળી રહી છે, એ લોકોની પણ વચ્ચે આપણે લેવાનો પ્રયત્ન કરીશું. અને તમામ દર્શક મિત્રોને વિનંતી કે આપની શુભેચ્છા કાર્યક્રમમાં આપ મોકલી શકો છો. સ્ક્રીન ઉપર જે નંબર છે એની પર ચોક્કસપણે નવા વર્ષની શુભેચ્છાઓ અમે લઈશું. GTPL ગુજરાતી ચેનલ અને આયુર્વેદિક પ્રોગ્રામના સૌ દર્શક મિત્રોને નવા વર્ષની અને દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને આવનારું વર્ષ આપનું ખૂબ જ આનંદમય, મંગલમય, શુભમય અને સુખાકારી રહે તેવી ખૂબ ખૂબ શુભકામનાઓ. વિક્રમ સંવંત 2081 કારતક સુદ એકમથી શરૂ થતું નૂતન વર્ષ આપ સૌને સુખમય બને, દીર્ઘાયુ બને અને આપની નાણાકીય બાબતોમાં પણ આપ આગળ વધો તેવી પ્રાર્થના કરું છું. ભગવાન ગણેશ બુદ્ધિદાતા છે, આપ સૌને બુદ્ધિમાં વૃદ્ધિ કરે. મહાલક્ષ્મી માતા આપની આર્થિક શક્તિમાં પણ વધારો કરે અને સરસ્વતી દેવી આપને જ્ઞાનમાં વધારો કરે તેવી શુભેચ્છા હું આપ સૌને પાઠવું છું. દર્શક મિત્રોને નવ વર્ષનો સાલ મુબારક અને નવું વર્ષ સૌને સુખદાયી નીકળે, સારું નીકળે અને આરોગ્યની દ્રષ્ટિએ સૌને સુખકારી રહે એ જ અભ્યર્થના સાથે નવા વર્ષની શુભકામના. આમ દર્શના મહેતા ફ્રોમ ગાંધીધામ. આજે ખાસ ડૉક્ટર પ્રાર્થનાબેન અને ડૉક્ટર હરિકૃષ્ણબેનના આમંત્રણથી હું ગાંધીધામથી આવી છું. એમને બહુ સરસ દીપોત્સવી મહાપર્વ વિશે જે આપણને માહિતી આપી એ ખૂબ જ સરસ અને જીવનમાં ખરેખર ઉતારવા લાયક છે. એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. એ સાથે જ GTPL ગુજરાતી ચેનલ અને આયુર્વેદમ પ્રોગ્રામ તેમજ સમસ્ત દર્શક મિત્રોને હું આજે દીપોત્સવી મહાપર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. હેપી દીપોત્સવી અને હેપી ન્યૂ યર, હેપી દીપાવલી પર્વ. વિશ યુ ઓલ ધ બેસ્ટ. સેફ દીપાવલી, હેપી ન્યૂ યર. હું દેવના ભટ્ટ આણંદથી આવી છું. ડૉક્ટર હરિકૃષ્ણબેન અને ડૉક્ટર પ્રાર્થનાબેનના આમંત્રણને માન આપીને આજના આ GTPL આયુર્વેદમ કાર્યક્રમમાં સહભાગી થવા માટે આવેલ છું. આજના જે ધન્વંતરી પૂજા અને લક્ષ્મી પૂજન વિશે તો સાંભળેલું, પણ જે ધન્વંતરી ભગવાન વિશે આજે જે સાંભળ્યું એ ખરેખર ખૂબ ઉપયોગી અને રસપ્રદ માહિતી હતી. સાથે સાથે આપ સર્વનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. હેપી દિવાળી, હેપી ન્યૂ યર, સેફ દીપાવલી. હરિકૃષ્ણબેન, થોડી તમારી સાથે વાતો કરીશ કે જે આજની લાઈફસ્ટાઈલમાં જે એક દિવાળી, નવું વર્ષ એટલે લોકો એક બાબત એવી માને છે કે સારા કપડાં પહેરવા કે સારી જગ્યાએ નવા નો ડાઉટ લોકો તીર્થધામમાં લોકો ભક્તિભાવમાં વળ્યા છે, એ વાત સાચી છે. પણ એ બાને લોકો ટૂર ટ્રાવેલ્સનો પ્રવાસ કરતા હોય છે. પણ દિવાળીના આ શુભ 5 દિવસમાં જે સંબંધોની એક દિવાળી, સારા નવા સંબંધો કરવાની બાબત છે કે એવા જૂના સંસ્મરણો યાદ કરી લોકો પહેલાં તો ગામડે લોકો જતા રહેતા હતા, ગામડે જઈને લોકોને બધા એક સહપરિવાર સાથે દિવાળી કરતા હતા. તો આપણા હિસાબે એક જૂના સંસ્મરણો સાથે રીતિ રિવાજ, સંબંધો અને એ માટે આપણું કેવું માનવું?
દર્શક મિત્રો, દીપાવલીના શુભ દિવસે જીટીપીએલના તમામ સભ્યોને અને તમામ દર્શકોને આજે હું દીપાવલીની શુભકામના પાઠવું છું. આજના દિવસે અશોકભાઈએ બહુ સરસ વાત કરી કે ભાઈ દીપાવલી, અશોકભાઈ, એક પરંપરા અને પરિવાર, આ બંને શબ્દ એવા છે કે જે દીપાવલી સાથે જોડાયેલા છે. બિલકુલ. અને ઘણી વખત અમે લોકોએ તો અનુભવ કર્યો છે, જેમ પ્રાર્થનાબેને કહ્યું એમ, કે અમે વર્ષો સુધી પરિવાર સાથે દિવાળી ઉજવી છે. હજી આજની આજની તારીખમાં પણ અમે લોકો, હા ભલે આજે થોડો ટ્રેન્ડ બદલાયો છે બિલકુલ. કે પહેલા અમે ઘરે ઉજવતા હતા, આજે કોઈ રિસોર્ટમાં જઈને ઉજવે છે, પણ પરિવાર સાથે છે. બિલકુલ. હા. પરિવાર હજી મુખ્ય અમારો બાબત પરિવાર સાથે જ. સાથે જ છે. જે પરંપરા અમારી છે એની અંદર અમે બદલાવ કર્યો છે, પણ પરિવાર સાથે છે અમારો. અને ઘરમાં હું સૌથી મોટી છું. નાનપણથી મને કુકિંગનો બી શોખ છે. એટલે પ્રાર્થનાબેને કહ્યું એમ, હું દિવાળી આવવાની હોય એ પહેલાં 15 દિવસ પહેલાં, ત્યારે તો એક બહુ સરસ વાત કરીશ કે મઠનો લોટ અને ચણાનો લોટ પડવો બહુ જ મુશ્કેલ હતો. બિલકુલ. રાશન કાર્ડ ઉપર ચણાની દાળ લેવા અમે લોકો ઊભા રહેતા હતા અને દિવાળી માટે ચણાની દાળ ભેગી કરતા હતા. બિલકુલ. અને એ જે આનંદ આવતો હતો ખરેખર કે ઓહો 10 કિલો ચણાની દાળ થઈ ગઈ છે, આ વખતે ખૂબ સરસ નાસ્તો બનશે, એક આનંદ હતો કે ભાઈ આટલી વસ્તુ સરસ ભેગી થઈ ગઈ છે. તો એ રસોઈ બનાવવી, એનો પ્લાન કરવો બેનપણીઓ સાથે, આજુબાજુવાળા સાથે, એ પણ એક આનંદ હતો. અને આપે જેમ કહ્યું એમ કે ભાઈ એક પરિવાર સાથે, તો અને દરેક પ્રાંતમાં એક અલગ અલગ વસ્તુ છે કે આપણે ત્યાં દિવાળી અને બેસતું વર્ષ સાથે હોય છે. એટલે દિવાળીની આપણે ઉજવણી કરીએ, ઘરે ચોપડા પૂજન કરીએ, લક્ષ્મી પૂજન કરીએ, ગણેશ પૂજન કરીએ, પરિવારો એક સાથે જમે કરે, નાસ્તા બનાવેલા હોઈએ, બહારથી લાવેલા હોઈએ, અને એના સાથે જ પાછા બીજા દિવસે આપણે અન્ય સ્વજનો સાથે બી જોડાઈએ છીએ. બિલકુલ. હે ને, એકબીજાને રામ રામ કરીએ છીએ, હેપી ન્યુ યર કરીએ છીએ. નાસ્તો કરવાનું મહત્વ બી એ જ છે કે તમે અડધો કલાક, પોણો કલાક એ બાને વિતાવો, એની અંદર તમારી અંદરની વાતો છે એને ઉલેચો અને એકબીજા સાથેની એક મીઠાશ પાછી કેળવો. તો આ બધા જે સંસ્મરણો છે ને, એક પરંપરા છે. એટલે દર્શક મિત્રો, આજે હું એટલું જ કહીશ કે હા, આપણા દીકરા દીકરીઓ ખૂબ ભણાવીએ છીએ આપણે, પાંખો આપીએ છીએ, ઉડાડીએ છીએ આપણે જ, બિલકુલ. હે ને, પણ ઉડીને માળામાં કેમ આવવું પાછું એ શીખવવું બહુ જ જરૂરી છે. અને એને શીખવવા માટે આપણે એને સલાહ આપવાની જરૂર નથી, આપણે એને બહુ જ કહેવાની જરૂર નથી, ટોર્ચર કરવાની જરૂર નથી. ખાલી આપણે એક માળો પાછો એવો બનાવવાનો છે, એક માહોલ એવો બનાવવાનો છે કે એને ત્યાં મોકળાશ મળે. ફરી એને એવું થવું જોઈએ કે ના, હું પાછો આ તહેવાર જો ઘરે ઉજવીશ તો મને ટોર્ચર નહીં થાય. એક માહોલ આપણે એવું ઊભું કરીએ કે આ 4-5 દિવસની અંદર આપણા દીકરા દીકરી વહુઓ બહાર હોય, અભ્યાસ કરતા હોય, જોબ કરતા હોય, એને એક એવું માહોલ આપણે આપી દઈએ ને કે એને ફરી ઉડીને પોતાના માળામાં આવવાનું મન થાય. એટલે આપણે જ બદલાવાની જરૂર છે. મેં જોયું છે કે મારા બેન પ્રાર્થનાબેન, દીકરા દીકરી, અરે ઇવન મને આવડી મોટી 65 વર્ષની મને પણ એવો માહોલ પૂરો પાડે છે. હું ઘણું બધું શીખું છું એના પાસેથી. તો બસ જરૂર છે આપણે આપણી પરંપરાને પરિવાર સાથે કેવી રીતે મેળવવી, એના માટેનો માહોલ ક્રિએટ કરવો અને પરિવારને ફરી પાછો પંખીનો માળો ઊભો કરી દઈએ. તો મને લાગે છે કે આપણી દિવાળી, આપણું નવું વર્ષ, આપણું બેસતું વર્ષ ખરેખર એટલી સરસ રીતે જશે. તો દર્શક મિત્રો, તમામ દર્શક મિત્રોને એક વિનંતી કરીશ કે આપ સૌ એક માહોલ ઊભું કરો, દિવાળીએ નવા સંકલ્પ કરો, પરિવારને સાથે જોડો, કહીને નહીં પણ કરીને. તો મને લાગે છે નવું વર્ષ, આ વર્ષની દિવાળી અને આવતા વર્ષની પણ દિવાળી એવી જશે કે આપણે વર્ષો વર્ષ યાદ રહેશે. હરિકૃષ્ણબેન અને પ્રાર્થનાબેન, આપનો ખૂબ ખૂબ આભાર. ગત 2-3 એપિસોડ જે દિવાળીના દર્શક મિત્રો આપણે જોયા બંને સાથે, અને જીટીપીએલ ગુજરાતી ચેનલની આ દિવાળી ખરેખર તો આયુર્વેદમ કાર્યક્રમના બંને મહાનુભાવો સાથે જ કર્યા. પણ જે ખાસ બાબત એ હતી કે દિવાળીના 5 આ શુભ દિવસમાં આપણે જે બારસથી લઈ અને લાભ પાંચમ સુધીના અલગ અલગ 5 દિવસોની અલગ અલગ જે એક પૂજા અર્ચના હતી અને જે એક પ્રથા હતી. અને આજના એપિસોડમાં તો બહુ ખૂબ સુંદર વાત કરી કે એક સંબંધોની વાત હતી, સંસ્મરણોની વાત હતી, દિવાળીનો જે એક સાચા અર્થમાં જે એક પ્રકાશમય જે એક બાબત છે અથવા તો જે નવા સંકલ્પો લેવાની વાત હતી અને સંબંધોની વાત હતી. એ ખરેખર હરિકૃષ્ણબેન અને પ્રાર્થનાબેને ખૂબ સુંદર કરી. આઈ થિંક સાચા અર્થમાં દિવાળી અને નૂતન વર્ષની જો એક જોવા જઈએ તો એ બિલકુલ સાચી બાબત અને સંદેશ આપી. દર્શક મિત્રો, સંકલ્પની વાત કરીએ તો
આખા વર્ષ દરમિયાન દિવાળીમાં, નવા વર્ષમાં અને આજથી એક સંકલ્પ જરૂર રહેજો કે આયુર્વેદ તરફ ચોક્કસ વળજો અને આયુર્વેદનો ભરપૂર ઉપયોગ કરી એના શ્રેષ્ઠ ફાયદા લેજો. નૂતન વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આભાર. હું દિલીપ શુક્લ, હું સ્મિતા શુક્લ, જીટીપીએલના દર્શક મિત્રો તથા આયુર્વેદના દર્શક મિત્રોને હેપી દિવાળી, હેપી ન્યૂ યર, નૂતન વર્ષ ખૂબ ફળદાયી નીવડે એવા શુભાશીષ. હેપી ન્યૂ યર, હેપી દિવાળી. બધા દર્શક મિત્રોને મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન. હું તમને બધાને આ નવા વર્ષના ની શુભેચ્છા પાઠવું છું. હું શૈલેષ ભટ્ટ ફ્રોમ કરમસદ, આણંદ. આજે અહીંયા દિવાળીના શુભ પ્રસંગે આપણે ભેગા થયા છીએ. અહીંયા દિવાળી એટલે ફેસ્ટિવલ ઓફ લેમ્પ્સ, અંધકારથી અજવાળા તરફનું પ્રયાણ, રામનો રાવણ ઉપર વિજય, અચ્છાઈનો બુરાઈ ઉપર વિજય. આજના શુભ પ્રસંગે જીટીપીએલ ચેનલ, આયુર્વેદમ પ્રોગ્રામ, ડૉક્ટર હરિકૃષ્ણાબેન, ડૉક્ટર પ્રાર્થનાબેનને નવા વર્ષ દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. અને મને આજે જૂની દિવાળી વિશે પણ બહુ યાદ આવે છે. સવારે અમે વહેલા સબરસ લઈને જતા હતા, મીઠું, આખું મીઠું ઘેર ઘેર જતા હતા અને એના બદલે અમને 5 પૈસા કે 10 પૈસા આપતા હતા. એ પ્રસંગ આજે પણ મને યાદ આવે છે. સૌને દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છા. હું ચંદ્રકાંતાબેન દીપકભાઈ ત્રિવેદી, આયુર્વેદિક BSc થયેલી પ્રાર્થનાબેનની મોટી બેન છું. મારા તરફથી સર્વેને ખૂબ ખૂબ દિવાળીના નૂતન વર્ષના અભિનંદન પાઠવું છું. ભગવાન સર્વેને નિરામય આયુષ્ય આપે અને સમૃદ્ધિઓથી ભરેલું આખું વર્ષ જાય એવી મારી શુભકામનાઓ સર્વેની સાથે છે. નમસ્કાર, નીતિ ગૌતમભાઈ મારવાડી નામ છે મારું. જીટીપીએલ ગુજરાતીના બધા દર્શકોને હું નૂતન વર્ષાભિનંદન પાઠવું છું. બધાને હાર્દિક શુભેચ્છા. I am Divya Bhatt. I am from Anand. Viewers of GTPL channel, wish you very happy and Shubh Deepavali. નમસ્કાર દર્શક મિત્રો, હું છું ડૉક્ટર પ્રાર્થના મહેતા. દીપોત્સવીનો દિવ્ય દીપક આપણા સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સારા સ્વાસ્થ્યથી ભરપૂર રહે એવી શુભકામના પાઠવું છું. મંગલમય રહો દિવાળી આપની. હેપી ન્યૂ યર એન્ડ હેપી દીપાવલી. દીપાવલીના શુભ દિવસે, પ્રકાશમય તહેવારમાં આજે હું આપને સૌને શુભેચ્છા પાઠવું છું કે આપનું દીપાવલી એક પ્રકાશમય, આત્માના જ્ઞાનનો પ્રકાશ પ્રજ્વલિત થાય. આત્માના જે એક રાગ, દ્વેષ અને મલિન વિચારો છે એના અંદર એક સત્વ એવા સાત્વિક વિચારો દ્વારા આપણે દીપાવલીની અંદર આત્મચિંતન કરીએ. દીપાવલીની શુભેચ્છાઓની અંદર આપના જીવનની અંદર ધન, ધાન્ય, સુખ, સમૃદ્ધિ સાથે આરોગ્ય પણ જળવાઈ રહે એવી શુભેચ્છાઓ અને આત્મિક ચિંતન દ્વારા આત્મા સાથે આપણે એક પ્રકાશમય જીવન જીવીએ. બસ એ જ શુભેચ્છા. હેપી દીપાવલી, હેપી ન્યૂ યર. દિવાળી એટલે કે સજવા સજાવાનો, ખાવા પીવાનો આનંદનો અવસર. વાલની વાનગી અને મીઠાઈ વગરનો તહેવાર તો અધૂરો જ. એમાં તો આપણે પાછા ગુજરાતીઓ પરિવાર સાથે જાત જાતના ભાતના ભોજન આપણે આરોગતા હોય. એમાંય જે પરંપરાગત ઘરે બનાવેલા નાસ્તા હોય એ જોઈને મને એટલા બધા સંસ્મરણો યાદ આવી જાય છે. કેમ કહેવાય, મામાનું ઘર કે એટલે દીવો બળે એટલે. જેવું વેકેશન પડ્યું નથી, રજાઓ પડી નથી અને મોસાળમાં જતા રહેતા હોય છે. ત્યાં ભાઈઓ હોય, આપણને લાડ લડાવે, મામાના દીકરા હોય, કાકાના દીકરા હોય, બહુ જ લાડ લડાવતા હોય. ઇવન એક સરસ મજાની વાત કરું, મારા મોટા ભાઈ કમલભાઈ, એમને ત્યાં જઈએ તો ભાભી એટલા સરસ ઘૂઘરા બનાવે, માય ગોડ, હજી મને એનો સ્વાદ મારા જીભમાં છે. આજે મારા ચંદ્રિકા ભાભીના હાથના ઘૂઘરા, જ્યારે હું કમલભાઈ મોટા ભાઈને ભાભીને ઘરે ગઈ ત્યારે મને સરસ મજાના ઘૂઘરા અને પૂરી એટલી સરસ ખવડાવી કે મને કાયમ માટે હંમેશા યાદ રહેશે. તો કમલભાઈ,
મારા સંસ્મરણો તો મને યાદ છે જ કે મને મોટા ભાઈના ઘરે આટલું સરસ રીતે મને વાલથી આવકારીને વાલની વાનગી મને જમાડી, ખૂબ શુભાશીષ પણ આપ્યા. તો એ માટે થેન્ક યુ સો મચ. હવે આપ પણ 2 શબ્દો દર્શકોને કહેશો. લીમડી ખાતે પરંપરા રીતે અમારા માતૃશ્રી અને પિતાશ્રીને એક ખાસ સૂચના હતી, દિવાળી તો લીમડી જ કરવાની, બધા જ ભાઈઓ સાથે મળીને કરવાની, કુટુંબીજનો ભેગા થાય, એકબીજાની સાથે લાગણીની આપણે થાય અને લાગણીથી એકબીજાના સંબંધો ગાઢ બને. એટલા માટે એમની ખાસ એક પરંપરા રાખી હતી કે દિવાળી તો લીમડીમાં જ કરવી. અને મધરનું તો એવું આયોજક પહેલેથી જ એવું હતું કે 5 દિવસનું મેનુ પણ અગાઉથી તૈયાર કરી રાખે અને એ અંગેની સમગ્ર સામગ્રી પણ ઘરમાં તૈયાર હોય. કોઈ બી વસ્તુ બહારથી લાવવાની નહીં, ઘરેથી બનાવવાની, ઘરે ખાવાની. અને છોકરાઓ દિવાળીમાં આવવા માટે ક્યારે દિવાળી આવે છે એની પૂછપરછ કર્યા હતા. અને અમારા મોટા ભાઈ જે એમને તો ખાસ યાદ કરે, કારણ કે બાળકોને પ્રિય શું હોય? ફટાકડા. તે ફટાકડા લેવા અપાવવા માટે મોટા ભાઈને બધા દાદા કરીને એમને ભેગા થઈ જાય અને એમને ફટાકડા લેવા લઈ જાય. આવી આનંદ રીતે બધા કરતા અને દરેક બાળકો પોતાની રીતે એને ફટાકડા ફોડતા અને સમૂહમાં ફટાકડા ફોડતા. આ અમારી દિવાળી હતી. હવે અમે જે દિવાળી કરી છે એ કાકાએ કીધું એમ ઘરની જ મીઠાઈ અમે નાનપણમાં જે દિવાળી જોઈ છે હજી પણ અમને ભૂલાતી નથી. અમદાવાદમાં ઘણા વર્ષોથી દિવાળી કરીએ છીએ, પણ જે લીંબડીની દિવાળી જોઈ છે એવી દિવાળી ક્યાંય, અને આજની તારીખમાં અમારા એટલા સંસ્મરણો છે. અમે ઘૂઘરા, મઠિયા, ચોળાફળી આ જ નાસ્તો કર્યો છે. અત્યારની કોઈ લેટેસ્ટ મીઠાઈ અમારા થાળીમાં નહોતી આવતી. અને એ જે યાદગીરી છે ને આમ અવિસ્મરણીય યાદગીરી છે કે જેનો કોઈ મોલ નથી, અનમોલ છે. અને એ અત્યારે યાદ આવે છે તો આંખમાં આંસુ આવી જાય છે. આ શુભ અવસરે હિનાબેનના ઘરનો મૈસૂર અને પ્રાર્થનાબેનના મઠિયા મને કેમ વિસરે રહ્યા. હું એને ખૂબ યાદ કરું છું. અને એની સાથે સાથે જ મારા દીકરી અને જમાઈના ઘૂઘરા દર દિવાળીએ એ આવીને કરી જાય, ઘેર આવીને એને હું ખાસ અત્યારે યાદ કરું છું, ઘૂઘરાને પણ અને આ નાસ્તાને પણ એન્જોય કરું છું. તમને સાંભળે રે મને કેમ વિસરે રે. કાકાએ કહ્યું એમ કે લીંબડીની દિવાળી તો ખરેખર એ 5 દિવસ તો અવિસ્મરણીય જ રહેતા હતા. પણ આજે જ્યારે ફરી એકવાર મારા પપ્પાની યાદ આવી ગઈ મને. મઠિયા મારા પપ્પાને બહુ જ વાલા મઠિયા, અને એ મઠિયા મોટા બેન બનાવે, કેટલું બનાવે, મોટા 20-20 કિલોના પીપળા બનાવે. અને અમે બધા આવીએ તો એ ખાલી થઈ જાય, ખબર જ ના હોય મોટા બેનને તો. અને બપોરનો ટાઈમ એટલે સૌરાષ્ટ્રમાં એને રોંઢાનો ટાઈમ કહે, એ રોંઢાનો. તો મોટા બેન કહે કે હજી થોડી વાર છે, પણ પૂછવા આવીએ. મોબાઈલ તો હતા નહીં, બધી ગેમ આઉટડોર ગેમ હતી. એટલે બહારથી રમીને થાકીને આવ્યા હોય ઘરે, 5 બહેનો, 2 ભાઈઓ, પાછા બધા એમનું ફ્રેન્ડ સર્કલ, તો રમીને રાહ જોઈએ કે ક્યારે 1:30 વાગે. દીદી એમ કે પાણીનો નળ ટપકશે ને ત્યારે મળશે. તો અમે નળ ઉપર નજર અમારી, પાણીનો નળ આવ્યો, પાણી નળ ચાલુ થયો એટલે તરત જ પાછા બધા બેસી જાય. અને જ્યારે દીદી જોઈ ને ત્યારે તો એમાં એ પીપળા એમના તો ખાલી જ થઈ ગયા હોય કે આ તો બધું ખાલી જ છે. તો ખરેખર એ જે અવિસ્મરણીય દીદીએ કહ્યું એમ એ દીપાવલી ખરેખર અવિસ્મરણીય છે. અમારું એ બાળપણ ખરેખર અમૂલ્ય બાળપણ હતું. અને આજે દીદીએ ફરી બધાને બોલાવીને એ બાળપણને તાજ કરી, એ બધા ખરેખર ખૂબ દિલથી એમનો આભાર. થેન્ક યુ. વર્ષો પહેલાં હું અત્યારે 75 વર્ષની છું અને એ દિવાળી યાદ કરીએ છીએ ત્યારે ઘણો બધો તફાવત આપણને લાગે છે. એ દિવાળીમાં દાદા કાકાના બધા નજીક કુટુંબો રહેનારા એકબીજાને ત્યાં જઈએ એટલે રકાબી ચા હોય, મઠિયા હોય અને સુવાળીઓ હોય અને હાથમાં બધાને 2 રૂપિયા આપતા હોય. પણ એ ભાવના અને એ લાગણીઓ અત્યારે ક્યાંય જોવા મળતી નથી. અત્યારે માણસને માણસ નથી મળતું. એ વખતે સામેથી તમને ઇન્વાઇટ કરે, છોકરાઓને લઈને મારા બાને કહે તમે મળવા અમને આવજો. એટલે અત્યારના અને આજની દિવાળી ટ્રેડિશનલ રહી નથી. હવે આજની દિવાળી બધી શો બાજી નીકળી છે, નકરો શો જ છે
અને એ દિવાળી હતી કે જેની અંદર સાચી ભાવનાઓ, સાચી લાગણીઓ અને છોકરાઓથી માંડીને મોટા બધા દિવાળીની રાહ જોતા હતા. નવા કપડાં પહેરવાના, લેવાના, નવા બૂટ સેન્ડલ લેવાના, જ્યારે આજે તો એ કોઈ નવી રહી જ નથી. માટે અત્યારની અને પહેલાંના જમાનાની દિવાળી સરખાઈએ તો રેવડી અને મીઠાઈની અંદર ઘણો ફેર છે. એમ એ જમાનામાં રેવડી અને ખાંડ મૂકતા હતા અને અત્યારે મીઠાઈ મૂકો તો એ મીઠાશ જે હતી રેવડીની એ દેખાતી નથી. દિવાળી એટલે કે ખૂબ સજવું ધજવું, ખાવું પીવું. પણ આ અત્યારે છે. અમારા જમાનામાં એક રસોઈ કરવી અને ખવડાવવું અને રસોઈ ભાતની બનાવવી, પણ એ ક્યારે બનાવવાનું મન થતું કે જ્યારે નાના ભાઈ ભાંડુડા હોય એને પ્રેમથી આરોગતા. પછી ભલે ને ક્યારેક એમાં કંઈક ખરાબ પણ બન્યું હોય, ક્યારેક બરાબર પણ ન હોય, પણ મને યાદ છે કે વર્ષો સુધી મેં અમારા ઘરની અંદર અમે બધા ભાઈ બહેનો મદદ કરતા અને મીઠાઈ પણ બનાવતા, મઠિયા પણ બનાવતા અને એવના બેને કહ્યું એમ બધા જ ભાઈ બહેનો અમે એ વખતે એટલા પ્રેમથી આરોગતા કે ક્યારે નાસ્તો ખલાસ થઈ જતો અમને ખબર જ ના પડતી એમ. એટલે ખાવું ખવડાવવું એ પણ એક દિવાળીનો આનંદ હતો અને એક માહોલ એવો હતો કે શરદ પછીની હેમંત ઋતુની ભૂખ એવી હતી કે અમે બધા જ નાસ્તાઓ પારંપરિક બનાવતા અને એ નાસ્તાઓનું સેવન પણ એટલી સરસ રીતે કરતા. જે બેને કહ્યું એમ રોંઢે કે બપોરના ભાગમાં બધા જ સાથે મળીને એ નાસ્તો કરતા અને એ દીપાવલી ઉજવતા. આજે પણ ઉજવીએ છીએ, આજે પણ અમે એ જ રીતે સાથે મળ્યા છીએ. હા, નાસ્તા મેં નથી બનાવ્યા, પણ એનો આનંદ તો હું પણ લઉં છું ને મારા બહેનો પણ લે છે. બધા જ અમે લોકો આનંદ લઈએ છીએ. તો બસ આ જ રીતે દર્શક મિત્રો આપણે દીપાવલીનો આનંદ લેતા રહીએ, ખાતા રહીએ અને ખવડાવતા રહીએ. સૃષ્ટિ પર પ્રકૃતિની અનમોલ ભેટ સોગાદનો અવિરત પ્રવાહ, જીવન સંજીવની જડીબુટ્ટીઓની ભરમાર, આયુર્વેદની સદીઓથી દેણ. આયુર્વેદમ